ટાઈમ્સ ઓફ સાબરકાંઠા। આજે કારતક સુદ પૂનમ અને દેહ દિવાળીએ યાત્રાધામ ખેડબ્રહ્માના ત્રિવેણી સંગમ સ્થાન હરણા નદીમાં ભૃગુઋષિ મહાદેવ મંદિરના તટે મૃત સ્વજનના અસ્થિ વિસર્જન કરવામાં આવ્યા હતા। લોકવાયકા મુજબ ભૃગુઋષિ ઋષિમુનિએ સતયુગમાં આસનની સ્થાપના કરીને તપ દ્વારા ગંગાજીને પ્રગટ કર્યા હતા અને વચન માગ્યું હતું કે અહીં ત્રિવેણી સંગમ સ્થાનમાં આ પ્રગટ રહો, જેથી કરીને લોકોને નર્મદા અને હરિદ્વાર જેટલું મહત્વ અને પુણ્ય મળી શકે। જ્યારે ગંગાજીએ કહ્યું કે હું વર્ષમાં એકવાર એટલે કારતક સુદ પૂનમના દિવસે વહેલી સવારે પ્રગટ થઈશ, એટલે ત્યારથી દર વર્ષે ગંગાજી પ્રગટ થાય છે અને હરિદ્વાર, ચાણોદ, સિદ્ધપુરનું જેટલું મહત્ત્વ છે તેટલું જ અહીં ત્રિવેણી સંગમ સ્થાન હરણા પણ નદીનું મહત્ત્વ હોવાથી સાબરકાંઠા જિલ્લા ઉપરાંત આજુબાજુના લોકો આજના દિવસે વહેલી સવારથી જ પોતાના મૃત સ્વજનોના અસ્થિ વિસર્જન કરવા આવ્યા હતા। વધુમાં ખેડબ્રહ્મા નગરપાલિકા દ્વારા ઘાટ ઉપર 2 દિવસ પહેલાં સાફ સફાઈ કરવામાં આવે છે, પણ ભૃગુઋષિ આશ્રમ નજીક કારતક સુદ પૂનમે ગંગાજી પ્રગટ થતા હોવાની માન્યતાના આધારે અહીં લોકો શ્રદ્ધાપૂર્વક અસ્થિ વિસર્જનની મૂળ જગ્યા પર બિનજરૂરી વનસ્પતિઓ ઉગી નીકળી છે। સાથે નદીના પાણીમાં લીલ પણ થઈ હોવાથી અસ્થિ વિસર્જન કરવા આવનાર સજ્જનોની આસ્થાને ઠેસ પહોંચી હતી। જો રાજ્ય સરકાર આ જગ્યાનો વધુ વિકાસ કરે તે ઈચ્છનીય છે। આજે કારતકી પૂનમ એટલે સાક્ષાત ભૃગુઋષિએ તપશ્ચર્યા કરી ગંગા માતાજીને અહીંયા પ્રગટ કરેલા। અહીંયા ત્રિવેણી સંગમ છે, કામાક્ષી, ભીમાક્ષીને હરણાવ। આજે લોકો દૂર દૂરથી પોતાના સ્વજનના પિતૃ તર્પણ અને અસ્થિ વિસર્જન માટે અહીંયા આવે છે અને મોક્ષ પામી અને ધન્યતા અનુભવે છે। નમસ્કાર। બ્યુરો રિપોર્ટ, ટાઈમ્સ ઓફ સાબરકાંઠા।